ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જુઓ, સવાર પડી ગઈ છે, અમે ઉઠી ગયા છીએ અને હવે હું મારું કામ કરવાનું ચાલુ કરું છું. તો જુઓ, બનાવ્યા છે આજે છોકરાઓ માટે નાસ્તામાં પૌવા સાથે ચા, અને હવે હું એમના બંનેના લંચ બોક્સમાં પૌવા ભરીશ અને આ એમની બોટલો પાણીની રેડી છે. તો ચાલો હવે આપણે બેન, હવે અમારે બપોર પડી ગઈ છે, જમવાનું ને બધું પતી ગયું છે. તો જુઓ, બપોરના ટાઈમે બેયનો ટાઈમ પાસ જુઓ, ફોન અને ટેબ તો ચાલુ જ છે. ટેબનું કવર ભલે ફાટી ગયું હોય, જુઓ તમે, પણ તોય અમારે ફન તો કરવાના જ તે. જુઓ, આ કવર ફાટેલું છે ને તોય, અને બે ભૂંગળા ખાય છે ને સાથે ટેબ અને ફોન જોવે છે. તો ચલો બેયને રિલેક્સ થવા દઈએ અને જોવા દઈએ. જો બે આમ સામે જોવે છે અને બેયનું ધ્યાન ફોન અને ટેબમાંય છે. તો જોવો ત્યારે ફોન, અને આ જો ચેસા કાંઈક કહેતી હોય એવું લાગે છે. જય શ્રી કૃષ્ણ એમ કહે છે. સૂઈ જાઓ બેટા, હાલો સૂઈ જા હાલો સૂઈ જાઓ હવે બે, ચલો ફટાફટ. હા, એ ક્રિશાંગની ફરિયાદ કરે છે કે એ ચીટલા ભરે છે ને મારે છે. તો જો હવે અમારે બપોરનો સૂવાનો ટાઈમ છે, નેપ ટાઈમ છે. તો અમે સૂઈ જાશું અત્યારે, સવારના વહેલા ઉઠ્યા હોય એટલે. અને આ જો આળસુની પેર, આના મોઢામાંથી ભૂંગળા એને હાથે આવીને પડે ને તો એ ખાય એવી છે, એટલી આળસુ છે એ. જુઓ, એને નીંદર છે ને એ હુશે કેટલા 3:30 4 ત્યાં સુધી ફોન જોશે. આવી હેબિટ છે, ઘડીક કરતાં 3 3:30 કરી નાખશે. અને આ રીતે ડ્રામા ક્વીન. તો હાલો હવે અમે સૂઈ જાશું, બપોરે મળીએ હવે સાંજે રાતે, બરાબર? બાય ત્યાં સુધી. તો હવે ચા બા પી લીધી છે અમે સાંજે 5:30, અને ક્રિશાંગ અહીંયા રમે છે, મમ્મી સ્કૂલેથી આવી ગયા છે. તો જો ક્રિશાંગભાઈનું રમવાનું ચાલુ છે. ટીવી જોતા ડાન્સ કરે છે, પણ આ એનો એક જ સ્ટેપ છે ડાન્સનો. આજે ડુગુને ક્લાસે રજા હતી એટલે બધા રમે છે, અને આ એનો ફેવરેટ બ્લેન્કેટ આવ્યો જો પાછો. તો એ ઓલું ક્રિસમસવાળું ગીત જોતું જાય છે ને રમતું જાય છે, એ એની ફેવરેટ એક્ટિવિટી છે. જો છે ને, ગોળ ફરે છે. હેલો ક્રિશાંગ. આવી એની બીજી તોફાની બેન. હા, ના પાડશું ને તોય એને હળિયા કર્યા રાખશે. જો છે, ક્રિશાંગભાઈ તો રમવામાં મશગુલ છે, અને ટીવી ચાલુ છે. અને જો એના સ્ટેપ જુઓ તમે ખાલી. હવે પાછું કંઈક બીજું યાદ આવ્યું છે ને, એટલે એ જો હવે પાછું કંઈક લેવા જાય છે. એ પડ્યા, ભાઈ પડી ગયા, લ્યો. તો હવે આ એને જમાડવાનો ટાઈમ છે, જમાડું છું. એને જમતા મિનિમમ કલાક જેવું થાય છે, રમતા. અને હવે આ બે લેસન પતી ગયું છે બેયનું. રાતનો ટાઈમ છે સૂવાનો, 10:30 વાગી ગયા છે. ભાઈ અમારા સૂવાનું નામ લેતા નથી, એને હજી રમવું છે, એટલે જો એ બે સાથે રમે છે હજી. જો એને બધું લેવું હોય, પેન ને પેન્સિલ ને બુક ને લીટોડિયા કરવા હોય એના હાથમાં, એટલે એ રમે છે. અને ચેસાનું તો એક જ કામ છે, બસ ટેબ્લેટ જોવાનું. હજી આનું રમવાનું ચાલુ છે. હાલો હવે સુવા ભેગા થવા, હાલો. સવારે વહેલું ઉઠવાનું છે, તો સૂઈ જાઓ.